હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચાલો, તો આજથી આપણે શરૂ કરીએ છીએ આપણા 11મા ધોરણનું ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એટમનું સ્ટ્રક્ચર. ઓકે, તો આજે માત્ર તમને આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપીશ અને ખાસ બીજી એક વાત સમજી લો કે હવે રિયલ કેમિસ્ટ્રી સ્ટાર્ટ થાય છે. તમે જે સાયન્સમાં એડમિશન લીધું છે એમાં હવે રિયલ કેમિસ્ટ્રી સ્ટાર્ટ થાય છે. બરાબર, હવે ધ્યાનથી સમજજો, કેમ કે હવે આ ટોપિકથી તમારી સફર ખાસ શરૂ થાય છે સાયન્સની. આ ટોપિકથી, આ ચેપ્ટરથી. કેમ આવું બોલું છું? કેમ કે આ ચેપ્ટરના રેફરન્સથી તમે ઘણા બધા કોન્સેપ્ટને કેમેસ્ટ્રીના સમજી શકશો. ચેપ્ટર ચાલશે તેમ તેમ આઈડિયા આવશે. ઓકે, આ એવું ચેપ્ટર છે કે આ ચેપ્ટરમાંથી ઈચ એન્ડ એવરી બોર્ડ એક્ઝામ તો બાજુ પર છોડી દો, કેમ કે આ તો ચેપ્ટર 11મા ધોરણમાં મૂકી દીધેલું છે, બટ JEE અને નીટ જેવી એક્ઝામોમાં એવરી યર આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચનને સેટ કરે છે. NTA દ્વારા આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન સેટ થાય છે. પછી એ JEE હોય કે નીટ હોય, ટોટલી 2 ક્વેશ્ચન એટલે 8 માર્ક્સ. એક ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન સેટ કરવા ઘણા બધા 12મા ધોરણના એવા ચેપ્ટર્સ છે કે જેમાંથી માત્ર એક ક્વેશ્ચન સેટ કરે છે. 12માના ચેપ્ટર્સમાંથી ઘણા બધા એવા ચેપ્ટર્સ છે કે જેમાંથી ખાલી એક સવાલ સેટ થાય છે JEE અને નીટમાં. પણ આ 11મા ધોરણનું એવું ચેપ્ટર છે એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુય બંધારણ, કે જેમાંથી 2 ક્વેશ્ચન સેટ થાય છે. તમારા જે સપોઝ કે નીટની વાત કરીએ તો નીટમાં કેમેસ્ટ્રીના જે 45 ક્વેશ્ચન આવશે એ 45 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન આ ચેપ્ટરના હશે. અને નીટમાં પણ JEE-માં પણ આ ચેપ્ટરમાંથી તમારા 2 ક્વેશ્ચન સેટ થશે. ઘણા બધા 12માના ચેપ્ટર્સ એવા છે કે જેમાંથી એક ક્વેશ્ચન સેટ કરે, પણ આ 11માનું એવું ચેપ્ટર છે આરું, આ પરમાણુય બંધારણ, કે આ એક જ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન સેટ થશે. તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમારું ખૂબ મહત્વનું ચેપ્ટર અને કેમેસ્ટ્રીને સમજવા માટેનું પણ હવે આ આપણું ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. અહીંયાથી રિયલ કેમેસ્ટ્રીનો સફર હવે તમારો શરૂ થાય છે. બરાબર છે? ઓકે, ચાલો. એકચ્યુઅલી જો રૂબરૂ હોતે ને તો આ ચેપ્ટર ભણવાની મજા જ કંઈક અલગ આવતે. જો રૂબરૂ બેઠા હોતે આ ચેપ્ટર ભણવાની તમારી મજા જ કંઈક અલગ છે. ક્લાસરૂમની અંદર, આપણા ક્લાસરૂમમાં જો આપણે એકબીજાની સમક્ષ હોતે તો આ ચેપ્ટરનો કંઈક રંગ જ અલગ આવતે. પણ હવે કંઈ વાંધો નથી, પરિસ્થિતિ જેવી છે તેવી આપણે પૂરેપૂરો ટ્રાય કરીશું કે તમને આ ચેપ્ટરને સમજવામાં, શીખવામાં મજા આવે, મજાથી ભણીશું. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે. દેખાય છે બોર્ડ પર બરાબર કેમેરામાં? ઓકે, જોઈ શકો છો? યસ. તો શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર 1માં વાત કરેલી કે પરમાણુ વિશે. પરમાણુ વિશે સૌપ્રથમ ડાલ્ટનની અભિધારણાઓ વિશેની વાત આપણે કરી નાખી. બરાબર છે? હવે એકચ્યુઅલી આ પરમાણુ વિશે સમજવાની જરૂર કેમ ઊભી થઈ તેની વાત કરી લો પહેલાં થોડી. તો રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા પદાર્થો, ઘણા બધા તત્વો, અને દરેક તત્વોની રાસાયણિક ગુણધર્મો કંઈક અલગ અલગ. જુદા જુદા પદાર્થોના રાસાયણિક ગુણધર્મો કંઈક અલગ અલગ, જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો કંઈક અલગ અલગ. જેમ કે હું વાત કરું, સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો સોડિયમ ધાતુ છે. સોડિયમ ધાતુને તમે પાણીમાં નાખો એટલે શું થાય? એ સળગવા માંડે. એને કેરોસીનમાં જ રાખવી પડે, એને પાણીમાં ન રખાય. સોડિયમને જો તમે પાણીમાં નાખો તો બ્લાસ્ટ જ થાય, સળગવા જ માંડે. બરાબર છે? તો એને કેરોસીનમાં રાખવી પડે, જો કદાચ જાણતા હો તો. હવે એ જ રીતે લોખંડના ટુકડાની જો હું વાત કરું તો લોખંડના ટુકડાને પાણીમાં નાખશો તો લોખંડ ઉપર શું લાગી જાય? કાટ લાગે. આપણે જાણીએ છીએ લોખંડની ઉપર કાટ લાગે. પણ જો તમે સોનાની વીંટી કે તમારું કંઈક સોનાની ચેન એટલે કે ગોલ્ડ ધાતુ ને જો તમે પાણીમાં નાખો તો સોનાને કંઈ અસર નહીં થાય. 3 વસ્તુઓને મેં પાણીમાં જ નાખી કે ભાઈ સોડિયમને પાણીમાં નાખી તો સોડિયમ બ્લાસ્ટ થાય છે, ભડકી ઉઠે છે, આગ લગાડે છે, સોડિયમ ધાતુ. એ જ રીતે જો મેં લોખંડના ટુકડાને
જો મેં પાણીમાં નાખીશ તો શું થશે? એના ઉપર કાટ લાગશે થોડા સમયમાં. અને જો સોનું આપણે વાત કરીએ, ગોલ્ડ, તો ગોલ્ડને પાણીમાં નાખીશું તો કંઈ નહીં થાય. કેમ આવા દરેકના આ બધી રાસાયણિક ગુણધર્મો કેમ અલગ અલગ થયા? કેમ સોડિયમ ધાતુ સળગવા માંડી? કેમ લોખંડ ઉપર કાટ લાગ્યો પણ સોનાની વીંટી કે સોનાની ચેન ઉપર કાટ ન લાગ્યો? તો બધા રાસાયણિક ગુણધર્મો અલગ અલગ છે. દરેકે દરેક રાસાયણિક પદાર્થોના રાસાયણિક ગુણધર્મો અલગ અલગ છે. કેમ આવું થાય છે? તો એના માટે એના પરમાણુનું બંધારણ કેવું છે, જે તે તત્વના પરમાણુનું બંધારણ કેવું છે તે સમજવું પડે. તમારે એની કેમિકલ પ્રોપર્ટીઝ જાણવા માટે આ ગુણધર્મોમાં કેમ વિવિધતા છે. આપણા ચેપ્ટરનું બુકમાં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એનું હેડિંગ જ આવું છે. તમે જો બુકની અંદર ચેપ્ટરની સ્ટાર્ટિંગ જુઓ તો એનું હેડિંગ જ એવું છે કે જુદા જુદા તત્વોની અંદર રાસાયણિક ગુણધર્મોની અંદર ખૂબ વિવિધતા છે, ખૂબ વિવિધતા છે. જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં ખૂબ વિવિધતા છે, જેને કોને આધારે સમજાવી શકાય છે? તો કે તેના પરમાણુના બંધારણનો અભ્યાસ કરશો તો તમે એને સમજાવી શકશો. ઓકે, તો પરમાણુ અંગે વિચારવાની સૌપ્રથમ શરૂઆત આપણે ચેપ્ટર નંબર 1માં આપણે વાત કરેલી થોડી, કે ભાઈ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણુ વિશેની વાત કરેલી. અને ઇન શોર્ટ બોલી દઉં તો ડાલ્ટનની એક મેઇન અભિધારણા એવી હતી કે ભાઈ પરમાણુ એ અવિભાજ્ય છે. પરમાણુ કોઈ પણ ઘટક છે, કોઈ પણ પદાર્થ છે, એને તોડતા જાઓ તોડતા જાઓ તોડતા જાઓ અને છેલ્લે જે સૌથી નાનામાં નાનો ઘટક કણ બાકી રહ્યો કે જેને હવે વધારે તોડી નથી શકાતો, જેનું વધારે વિભાજન નથી કરી શકાતું, તો ડાલ્ટન એવું કીધેલું કે નાનામાં નાનો ઘટક કણ પદાર્થનો કે જેને હવે વધારે તોડી નથી શકાતો, જેનું વધારે વિભાજન નથી કરી શકાતું, તે પરમાણુ છે. તો પરમાણુ અવિભાજ્ય છે. આવી વાર્તા કંઈક ડાલ્ટને કરેલી હતી. ડાલ્ટને કરેલી હતી 1808માં, લગભગ આજથી 200 વર્ષ પહેલા, 220 વર્ષ પહેલા, આજથી 220 વર્ષ પહેલાની વાત છે. ડાલ્ટને સૌ પ્રથમ પરમાણુ વિશે કીધેલું. આજે માત્ર ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન સમજી લો. હું તમને આખા પરમાણુના બંધારણની એક આખો મેં લાઈન મેપ આપી દીધેલો છે તમને, લાઈન મેપ, બરાબર. આખી આ ટાઈમલાઈન છે પરમાણુના બંધારણની, બરાબર ધ્યાનથી સમજજો. એટલે ચેપ્ટર જે છે આપણે ધીમે ધીમે ચેપ્ટર ઉપર, ટોપિક ઉપર ચાલીશું આવતીકાલથી, બટ આજે તમે પરમાણુની લાઈન મેપ સમજી લો, એનો આખો ટાઈમ ડાયાગ્રામ સમજી લો કે શું ચાલતું આવ્યું, પરમાણુનો વિકાસ, પરમાણુના અભ્યાસનો વિકાસ કઈ રીતે થયો. તો શરૂઆત કરેલી ડાલ્ટને 1808માં પરમાણુ વિશે કહેવાની, જેની વાત આપણે કરી ચૂકેલા છે પહેલા ચેપ્ટરમાં, ડાલ્ટનની અભિધારણાઓમાં. ઓકે, ચલો. ત્યાર પછી શું થયું કે ત્યાર પછી ડાલ્ટન તો એવું કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, પણ ધીમે ધીમે સમય જતા અવપરમાણવીય કણો, સબ એટોમિક પાર્ટિકલ્સ, અવપરમાણવીય કણોની શોધ થવા લાગી. જેવા કે ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, આવા બધા અવપરમાણવીય કણોની શોધ થવા લાગી. તો પરમાણુમાં પણ કણો છે બીજા, એવું સાબિત થવા લાગ્યું. એટલે ડાલ્ટન ખોટો સાબિત થવા માંડ્યો કે ભાઈ પરમાણુના ભાગ નથી પાડી શકાતા, પરમાણુથી નાનું કશું નથી, તો ભાઈ પરમાણુની અંદર બી તો અવપરમાણવીય કણો આવેલા છે. તો જેમ જેમ અવપરમાણવીય કણો, જેવા કે મૂળભૂત 3 ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એમ તો આજની તારીખે 200 જેટલા સબ એટોમિક પાર્ટિકલ્સ શોધાઈ ચૂકેલા છે. 200 જેટલા અવપરમાણવીય કણો આજની તારીખ સુધીમાં શોધાઈ ચૂકેલા છે. પણ આપણે મૂળભૂત કણોને 3 માનીએ. 3 કણો છે મૂળભૂત, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ. તો અવપરમાણવીય કણોની શોધ થઈ એટલે ડાલ્ટનની થિયરી ખોટી પડવા લાગી. તે જમાનામાં નથી થઈ, તે જમાનામાં ડાલ્ટન સાચો હતો. લગભગ 100 વર્ષો સુધી કોઈ ચેલેન્જ નહોતું કરી શક્યું ડાલ્ટનને. બધા ડાલ્ટનની થિયરી માનતા હતા કે પરમાણુ અવિભાજ્ય છે. પણ સમય જતા જ્યારે અવપરમાણવીય કણોની શોધ શરૂઆત થઈ, જેમ કે 1830ની સાલમાં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે 1830ની સાલમાં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી. કેથોડ કિરણોની શોધ કરી. તેના ઉપરથી 1830માં જ્યારે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી, ત્યારબાદ થોમ્સન નામના વૈજ્ઞાનિકે એ જે કેથોડ કિરણો હતા તેને ઇલેક્ટ્રોન્સ છે એવું નામ આપી દીધું, અને શું થઈ ગઈ? ઇલેક્ટ્રોનની શોધ. હવે એમ એકચ્યુઅલી જોવા જઈએ ને તો ઇલેક્ટ્રોનની શોધનો ફાળો માઇકલ ફેરાડેને જાય છે.
શોધેલા તો માઇકલ ફેરાડે, પણ ખાલી નામ કોને આપી દીધું? આ થોમ્સને એને નામ આપી દીધું કે જે કેથોડ કિરણો હતા તેને કયું નામ આપી દીધું? ઇલેક્ટ્રોન્સ, એવું નામ આપી દીધું. બરાબર. તો ઇલેક્ટ્રોન શોધાઈ ગયા. તો આજે પણ હવે ઇલેક્ટ્રોનના શોધક કોણ? જે થોમ્સનને માનવામાં આવે છે. ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી એવું માનવામાં આવે છે. બટ એકચ્યુઅલી રિયલ કેમિસ્ટ્રી એવું કહે છે કે માઇકલ ફેરાડેએ ઇલેક્ટ્રોન્સની શોધ કરેલી, પણ ઇલેક્ટ્રોન એવું નામ નહોતું આપ્યું તે વખતે. આપણે ટોપિક જેમ જેમ ચાલશે તેમ તેમ આ ઈચ એન્ડ એવરી ટોપિક આપણે શીખવાના જ છે સ્ટેપ બાય સ્ટેપ. આજે ખાલી એનો લાઇન મેપ સમજી લો પરમાણુનો. તો શું થયું? ડાલ્ટનની થિયરી કેમ ખોટી પડેલી? અવપરમાણુય કણો શોધવા માંડ્યા, ડાલ્ટનની થિયરી ખોટી પડવા ચાલી. ડાલ્ટન તો એવું કહીને ગયેલો કે પરમાણુ અવિભાજ્ય છે. અવપરમાણુય કણો તરીકે ઇલેક્ટ્રોનની શોધ સૌ પ્રથમ થઈ, અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા બાદ થોમ્સન નામના વૈજ્ઞાનિકે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. થોમ્સન નામના વૈજ્ઞાનિકે પોતાનો પરમાણુ નમૂનો આપે છે, થોમ્સન. ઓકે. અને થોમ્સન એક બીજી રજૂઆત પણ કરે છે, ચાર્જ ટુ માસ રેશિયો પણ શોધે છે. E/m નો ગુણોત્તર પણ શોધે છે થોમ્સન. કોના માટે? ઇલેક્ટ્રોન્સ માટે. થોમ્સન ઇલેક્ટ્રોન્સ માટે ઇલેક્ટ્રોનના ચાર્જ અને માસનો રેશિયો શોધે છે. ચાર્જ અને માસ એટલે દળનો ગુણોત્તર શોધે છે. આપણે કરીશું, એ છે, બધી થિયરીઓ છે. આજે ખાલી લાઇન મેપ સમજાવું છું. ક્લિયર? તો ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ થોમ્સને પોતાનો કંઈક પરમાણુ નમૂનો આપ્યો. ડાલ્ટનવાળી થિયરી કેન્સલ થઈ ગઈ. થોમ્સનની થિયરી હવે અસ્તિત્વમાં આવે છે. થોમ્સન પોતાનો પરમાણુ નમૂનો રજૂ કરે છે કે ભાઈ પરમાણુ આવો હોવો જોઈએ. થોમ્સને એવું કીધું. શું કીધું થોમ્સને? 1897-98 ની વાત ચાલે છે. થોમ્સને શું કીધું? પરમાણુ કંઈક આવો હોવો જોઈએ. પરમાણુ કંઈક આવો હોવો જોઈએ કે જેમાં ધન વીજભાર પણ છે અને ઋણ વીજભાર પણ છે, અને બધા જ એક સમાન રીતે વહેંચાયેલા છે. પરમાણુ કંઈક આવો હોવો જોઈએ કે જેમાં માઇનસ ચાર્જ ઇલેક્ટ્રોન છે, પ્લસ ચાર્જ, હજુ ખબર નથી કે આ પ્લસ ચાર્જ છે તેનું નામ પ્રોટોન. પણ એને શું કીધું? ધન વીજભાર અને ઋણ વીજભાર જે રીતે તરબૂચમાં બિયા બધી જ જગ્યા પર એક સમાન રીતે ફેલાયેલા હોય છે. તરબૂચના બિયા આખા તરબૂચમાં બધી જ જગ્યા પર એક સમાન રીતે ફેલાયેલા હોય છે. એ રીતે પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર બધી જ જગ્યા પર એક સમાન રીતે ફેલાયેલો હોવો જોઈએ. આ થોમ્સનનો પરમાણુ નમૂનો. થોમ્સને એક પરમાણુ માટે આવું કહી દીધું. ઓકે. ચાલો આગળ ચાલ્યા. ત્યાર પછી 1909ની સાલમાં થોમ્સનનો સ્ટુડન્ટ કે જેનું નામ રુથરફોર્ડ, થોમ્સનનો વિદ્યાર્થી, થોમ્સન એના સર હતા રુથરફોર્ડના. તો થોમ્સનનો વિદ્યાર્થી રુથરફોર્ડ, એ થોમ્સનના વિદ્યાર્થી રુથરફોર્ડે કંઈક વિચાર્યું, અને રુથરફોર્ડે પોતાનો કંઈક આલ્ફા કણનો પ્રયોગ કર્યો. ડિટેલમાં આપણે પછી વાત કરીશું. અને રુથરફોર્ડે આલ્ફા કણોના પ્રયોગ ઉપરથી એવું સાબિત કર્યું કે ભાઈ પરમાણુ થોમ્સને કીધેલું તેવો નથી. પરમાણુ કંઈક આવો છે. આ રુથરફોર્ડે પરમાણુનો નમૂનો આપ્યો. થોમ્સનના નમૂનાને ચેલેન્જ કરી અને રુથરફોર્ડે પોતાનો કંઈક પરમાણુ નમૂનો આપ્યો. એણે એવું કીધું કે ધન વીજભાર તો માત્ર પરમાણુમાં વચ્ચે જ છે, અને જે વચ્ચેવાળા ભાગમાં ધન વીજભાર છે એને કેન્દ્ર નામ આપી દીધું, પરમાણુનું કેન્દ્ર. અને ઋણ વીજભાર પરમાણુની બહારના ભાગમાં છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ પરમાણુની બહારના ભાગમાં છે, જેને કક્ષા નામ આપી દીધું. ક્લિયર? ઓકે. ડિટેલમાં બધી વાર્તા પાછળથી કરીશું જેમ જેમ ટોપિક ચાલે તેમ તેમ. તો રુથરફોર્ડે થોમ્સનને ખોટો સાબિત કર્યો. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, જે એકચ્યુઅલી થોમ્સનનો સ્ટુડન્ટ હતો, તેને થોમ્સન ઇઝ રોંગ છે એવું સાબિત કરી દીધું. બરાબર, પ્રયોગ પરથી. તો પછી લોકો શું માનવા માંડ્યા કે ભાઈ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એકદમ ઓકે, રુથરફોર્ડે આપેલો પરમાણુ નમૂનો ઓકે છે. વર્ષો ચાલ્યા 2-5 વર્ષો સુધી લોકોએ એને સાચું માન્યું. મીનવાઇલ 1910ના સમયગાળામાં એક મિલિકન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે, ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો છે, એનો વીજભાર કેટલો છે, ઇલેક્ટ્રોનના વીજભારની શોધ કરી. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેના ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ ઉપરથી ઇલેક્ટ્રોનના ચાર્જની વેલ્યુ શોધી કે જે આજે આપણે જાણીએ છીએ તે.
બરાબર, -1.6 × 10⁻⁻19 કુલમ સમથિંગ. આ પ્રયોગ ઉપરથી મિલિક અને ઓઇલ ડ્રોપ પ્રયોગ ઉપરથી ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધો. ઓલરેડી ચાર્જ અને માસ રેશિયો થોમ્સન શોધી ચૂકેલો હતો અને ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધી કાઢ્યો, એટલે ત્યારબાદ ઇલેક્ટ્રોનનું માસ કેટલું હશે તેની જાણકારી પણ પ્રાપ્ત થઈ. ઓકે, તો આગળ ચાલ્યા. હવે આવે છે સમયગાળો 1913નો. આ 1913ના સમયગાળામાં બોહર નામના વૈજ્ઞાનિકે રુથરફોર્ડને ચેલેન્જ કરી, રુથરફોર્ડના પરમાણુના નમૂનાને ચેલેન્જ કરી અને નીલ બોહર નામના વૈજ્ઞાનિકે પોતાનો નમૂનો આપ્યો. તો બોહરનો પરમાણુય નમૂનો જે આ ચેપ્ટરમાં ખૂબ ડિટેલમાં આપેલો છે, બોહરનો પરમાણુય નમૂનો. બોહરે એવું કીધું કે રુથરફોર્ડ એમ કહીને ગયેલો કે ભાઈ ધન વીજભાર મિડલમાં છે અને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન્સ એ બહારના ભાગમાં છે, એ બહારના ભાગને કક્ષા કહો. ચાલો, હવે કોઈ પરમાણુ પાસે 20 ઇલેક્ટ્રોન છે. રુથરફોર્ડે એવું નહોતું કીધું કે 20 ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે, એ રુથરફોર્ડ નહોતો સમજાવી શક્યો. રુથરફોર્ડના મત અનુસાર તો એવું જ હતું કે બહારના ભાગમાં કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એટલે કોઈ પરમાણુ પાસે 20 ઇલેક્ટ્રોન છે તો 20 ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં છે. રુથરફોર્ડનો નમૂનો આવું કહેતો હતો, પણ ના, બોહરે કીધું કે આવું નહીં. બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન અલગ અલગ એનર્જી ધરાવતી કક્ષાઓમાં હોય છે. થોડાક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, થોડાક ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, થોડાક ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં. આ રીતે ઇલેક્ટ્રોનની કંઈક વહેંચણી થયેલી હોય છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ રીતે જુદી જુદી કક્ષાઓમાં પોતાની એનર્જી પ્રમાણે ઇલેક્ટ્રોન વહેંચાયેલા હોય છે. તો આ બોહરનો પરમાણુ નમૂનો. રુથરફોર્ડે એક જ કક્ષા બતાવેલી, પણ બોહરે શું કીધું કે ના, કક્ષાઓ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, જે ઇલેક્ટ્રોનની એનર્જી જેવી તે પ્રમાણે ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષાઓમાં વહેંચાયેલા છે. આ બોહરનો પરમાણુ નમૂનો હતો. તો ડાલ્ટન પછી થોમ્સને પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. થોમ્સન પછી રુથરફોર્ડે થોમ્સનને રોંગ સાબિત કર્યો અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આવ્યો. રુથરફોર્ડના પરમાણુ નમૂનાને ચેલેન્જ કરી નીલ બોહરે, અને નીલ બોહરે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. આ વર્ષો સુધી સાચું માનવા લાગ્યા લોકો, બોહરનો પરમાણુ નમૂનો. અને ત્યારબાદ બોહરના પરમાણુ નમૂનાને ચેલેન્જ કરવા માટે દ બ્રોગલી, શ્રોડિંજર, ઇર્વિન શ્રોડિંજર અને હાઇઝનબર્ગ 1924 થી 1930નો સમયગાળો એવો હતો. 1924માં દ બ્રોગલીએ પોતાની થિયરી આપી, દ્રવ્યના દ્વિસ્વભાવની થિયરી આપી, દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે. શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ થિયરી આપી, પોતાનું સમીકરણ આપ્યું કે જેના ઉપરથી હાઇઝનબર્ગે બીજી એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. અને જે વૈજ્ઞાનિકોના પ્રયાસ સ્વરૂપે પરમાણુનો ક્વોન્ટમ નમૂનો રજૂ થયો, જે લેટેસ્ટ નમૂનો છે, આજે આપણે જાણીએ છીએ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો, કે જે આ ત્રણ વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયાસ થકી આજે આપણે જે પરમાણુ વિશે જાણીએ છીએ એ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો રજૂ થયો. તો આટલા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા છે કે જે આજે આપણે પરમાણુ વિશે જેટલું જાણીએ છીએ, લેટેસ્ટ નમૂનો કયો છે? પરમાણુનો ક્વોન્ટમ નમૂનો. એની વાત આપણે ડિટેલમાં કરવાની જ છે, ઈચ એન્ડ એવરી ટોપિકની. આ હું તમને ખાલી લાઈન ડાયાગ્રામ બતાવું છું કે છેલ્લા 200 વર્ષોમાં 1808થી લઈને અત્યાર સુધીમાં છેલ્લા લગભગ 200 વર્ષોમાં કેટલા વૈજ્ઞાનિકોએ પોતપોતાનો ફાળો આપેલ છે પરમાણુને ખાલી શોધવા કે પરમાણુનું બંધારણ કેવું છે એ શોધવા માટે. કેટલા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કરેલા છે. અને આટલી બધી મોટી માયાઓ કે જેમને છેલ્લા 200 વર્ષોમાં પરમાણુ વિશે જાણકારી મેળવવા માટે જેટલા પણ પ્રયાસો કર્યા, તે માત્ર આપણે હવે 11મા ધોરણના એક ચેપ્ટરમાં શીખવાનું છે. ખ્યાલ આવે છે? 200 વર્ષોનું સાયન્સ, 200 વર્ષોનું જે કંઈ પણ રિસર્ચ વર્ક છે આ લોકોનું, તે આપણે એક ચેપ્ટરમાં શીખવાનું છે. અને જેને આપણે 3 કલાક દરમિયાન એક્ઝામમાં લખવાનું છે, અને જેમાંથી તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 2 ક્વેશ્ચન આવવાના છે. ક્લિયર છે શું છે તે?
તો આ 200 વર્ષોનો ઇતિહાસ છે ધ ડેવલપમેન્ટ ઓફ એટમ કેવી રીતે થયું તે. લાઇન ડાયાગ્રામ છે, ઘણો કામ લાગશે તમને જ્યારે ચેપ્ટરની આપણે ટોપિક વાઇઝ શરૂઆત કરીશું ત્યારે. લખી લો લાઇન ડાયાગ્રામને, લખી લો. $1808 ડાલ્ટનનો પરમાણુ નમૂનો. 1830 માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી. કેથોડ કિરણોની શોધ કરી ત્યારબાદ 1897-98ના સમયમાં થોમ્સન નામના વૈજ્ઞાનિકે એ જ કેથોડ કિરણો જે શોધાયેલા એને ઇલેક્ટ્રોન્સ છે એવું નામ આપી દીધું અને થોમ્સને પોતાનો પરમાણુ નમૂનો રજૂ કર્યો. સાથે સાથે થોમ્સને ઇલેક્ટ્રોનના ચાર્જ એટલે કે તેનો વીજભાર અને તેનું દળનો ગુણોત્તર પણ શોધેલો છે થોમ્સને. આ થોમ્સનનો પરમાણુ નમૂનો છે. આગળ આવ્યા તો 1909ની સાલમાં રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો છે, બહુ ફેમસ પ્રયોગ છે, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, કે જેના દ્વારા રુથરફોર્ડે સાબિત કર્યું કે ભાઈ પરમાણુ થોમ્સને કીધેલો એવો નથી, પરમાણુ આવો છે કે જેમાં ધન વીજભાર માત્ર વચ્ચે જ છે કેન્દ્રમાં અને ઋણ વીજભાર બહારના ભાગમાં છે, જેને એને કીધું કે કક્ષા. બરાબર. થોમ્સન એવું કીધેલું કે ધન વીજભાર ઋણ વીજભાર બધે એક સરખા છે, બટ રુથરફોર્ડે તેને રોંગ સાબિત કર્યો અને કીધું કે ના, પરમાણુ આવો નથી પણ પરમાણુ તો આવો છે કે જેમાં બધો જ ધન વીજભાર કેન્દ્રમાં છે, બધો જ ધન વીજભાર કેન્દ્રમાં છે અને ઋણ વીજભાર જે છે તે બહારની કક્ષામાં છે. અને કેટલાક દેશોમાં એવું પણ માનવામાં આવે છે કે ભાઈ આ જે કેન્દ્રમાં ધન વીજભાર છે એ ધન વીજભાર કોને કારણે છે તો કે પ્રોટોનને કારણે છે અને પ્રોટોનની શોધ રુથરફોર્ડના નામે જાય છે. કેટલાક દેશોમાં એવું માનવામાં આવે છે કે પ્રોટોનની શોધ રુથરફોર્ડે કરેલી, જ્યારે કેટલાક દેશોમાં એવું માનવામાં આવે છે કે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે. જેવી રીતે માઇકલ ફેરાડે કેથોડ કિરણો શોધેલા, એવી રીતે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે એનોડ કિરણો શોધેલા. એનોડ કિરણો, એનોડ કિરણો. તો ગોલ્ડસ્ટીને એનોડ કિરણો શોધેલા અને એનોડ કિરણોને પ્રોટોન એવું નામ આપેલું. બરાબર છે. ઇટ ઇઝ ઓકે, બુકમાં કોઈ જગ્યા પર નામ નહીં આવે. બરાબર છે. તો ઇલેક્ટ્રોનની શોધ થોમ્સનના ફાળે જાય છે. પ્રોટોનની શોધમાં થોડો જે અમુક દેશો વચ્ચે જે થોડીક કોન્ટ્રાવર્સી છે. કેટલાક એવું કહે છે કે ગોલ્ડસ્ટીને કરેલી, કેટલાક એવું કહે છે કે રુથરફોર્ડે કરેલી પ્રોટોનની શોધ. પ્રોટોનની શોધ. ઓકે. ત્યાર પછી મિલિકન એ ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધે છે. એક પ્રયોગ ઉપરથી, તેના ઓઇલ ડ્રોપના પ્રયોગ ઉપરથી મિલિકન નામનો સાયન્ટિસ્ટ ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધે છે, જેના ઉપરથી ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે તેની ગણતરી પણ થઈ શકી. 1913માં રુથરફોર્ડને ખોટો સાબિત કરવા માટે આવે છે નીલ બોર, અને નીલ બોર એવું કહે છે કે પરમાણુ આવો નથી, પરમાણુ આવો છે. ઓકે, ચાલો. ત્યાર પછી નીલ બોહરને ખોટો સાબિત કરવા માટે 1924થી લઈને 1927માં દ બ્રોગલી, શ્રોડિંજર અને હાઇઝનબર્ગ પોતપોતાની થિયરીઓ લઈને આવે છે અને ફાઇનલી પરમાણુનો કયો નમૂનો રજૂ થાય છે? ક્વોન્ટમ નમૂનો, કે જે આજની તારીખે આપણે હવે પરમાણુ વિશે જાણીએ છીએ તે. ઓકે, ચાલો લખી લો. આ વસ્તુ લાઈન ડાયાગ્રામ લખવા તમારે કંઈ આ બધી ઈસવીસનો યાદ રાખવાની જરૂર નથી, એ પણ સમજી લેજો. હા, પણ આ લાઈન ડાયાગ્રામ લખવાથી તમને એટલીસ્ટ શોર્ટકટમાં એટલો ફાયદો થશે કે કયા વૈજ્ઞાનિકે શું ફાળો આપ્યો છે એ તમને શોર્ટમાં યાદ રહી જશે કે કયા વૈજ્ઞાનિકનો ફાળો કયો છે. બરાબર. થોમ્સને E/m નો રેશિયો શોધ્યો છે. રુથરફોર્ડે આલ્ફા કણનો પ્રયોગ કર્યો. મિલિકને ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધવા માટે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. નીલ બોહરે પોતાનો પરમાણુ નમૂનો કંઈક આ રીતે આપ્યો અને ડ બ્રોગલીએ શું કર્યું છે, શ્રોડિંજરે શું કર્યું છે અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે તેની વાત આપણે પછી ડિટેલમાં કરીશું. પણ આ ત્રણેના પ્રયાસો ઉપરથી કયો નમૂનો રજૂ થયો? પરમાણુનો ક્વોન્ટમ નમૂનો. ઓકે, ચાલો લખી લો. તો આ છે પરમાણુના શોધનો ઇતિહાસ. હવે બીજું આ ચેપ્ટર જ્યારે ચાલતું હશે ત્યારે બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે, નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે થોડુંક કેમેસ્ટ્રીથી હટીને
થોડુંક આપણે કેમેસ્ટ્રીથી હટીને ફિઝિક્સ તરફ જવું પડશે. જ્યારે આ ચેપ્ટર ચાલતું હશે ત્યારે નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે આપણે ચેપ્ટરમાં કેમેસ્ટ્રી, આ પ્યોર કેમેસ્ટ્રી ચાલી રહેલું છે, આ જે છે તે આપણું કેમેસ્ટ્રી છે, પણ નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે આપણે થોડો સમય કેમેસ્ટ્રીથી હટીને આપણે ફિઝિક્સ તરફ જવું પડશે. કેમ ફિઝિક્સ તરફ જવું પડશે? તો આપણે નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે કેમેસ્ટ્રીથી હટીને ફિઝિક્સ તરફ જવું પડશે. કેમ જવું પડશે? કેમ કે આપણે સમજવું પડશે થોડું પ્રકાશ વિશે. આપણે પ્રકાશ વિશે સમજવું પડશે કે લાઇટ શું છે તેના વિશે સમજવું પડશે. તો જ તમે પછી આગળ નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજી શકશો. બરાબર છે? તો નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે આપણે પ્રકાશ વિશે થોડી માહિતી મેળવવી પડશે ચેપ્ટરમાં, કે જે ફિઝિક્સના પોઈન્ટ્સ છે. એકચ્યુઅલી બહુ શોર્ટમાં આપેલા છે આ પોઈન્ટ્સ. ધોરણ 12માં આખું આ ચેપ્ટર જ છે તમારું ફિઝિક્સમાં. ધોરણ 12માં આખું આ ચેપ્ટર જ છે ફિઝિક્સમાં. લાઇટ આખું એક ચેપ્ટર જ છે કે જેમ બધી લાઇટ વિશેની વાત થયેલી છે. પણ આપણે નીલ બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે જે પ્રકાશ છે એ પ્રકાશ શું છે એના વિશે આપણે સમજવું પડશે. તો પ્રકાશ વિશેની વાત કરીએ તો 1675ની સાલમાં ન્યૂટન પેલું સફરજન વાળો સાયન્ટિસ્ટ, ઓકે, તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું કહી દીધેલું કે પ્રકાશ જે છે એ પ્રકાશ કણ સ્વરૂપે છે. પ્રકાશ કણ સ્વરૂપે છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે 1675માં એવું કીધેલું કે ભાઈ પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે છે અને પ્રકાશના કણને તેને કોરપકલ્સ એવું કંઈક નામ આપેલું છે. બહુ વિચિત્ર સ્પેલિંગ છે. કોરપકલ્સ એવું કંઈક નામ આપેલું છે. પ્રકાશના કણને કોર્પકલ્સ એવું કંઈક નામ આપેલું છે ને પ્રકાશને કણ સ્વરૂપ છે એવું ન્યૂટને 1675માં કીધેલું. હવે તે સમયગાળામાં એકચ્યુઅલી લગભગ 1678માં તે જ સમયગાળામાં એક હ્યુજિન્સ નામનો વૈજ્ઞાનિક હતો. એ હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ વિવર્તનની ઘટના, વ્યતિકરણની ઘટના, આ બધી ઘટનાઓ જે છે એ પ્રકાશ દર્શાવે છે. પ્રકાશ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ દર્શાવે છે. માટે પ્રકાશને કણ સ્વરૂપ ન હોવું જોઈએ, પણ પ્રકાશને તરંગ સ્વરૂપ હોવું જોઈએ. આવું હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે તે સમયગાળામાં કીધું. હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે એવી દલીલ કરી કે જો પ્રકાશને કણ સ્વરૂપ હોતે, ન્યૂટન સાહેબ એવું કહે છે કે પ્રકાશને કણ સ્વરૂપ છે, પણ જો પ્રકાશને કણ સ્વરૂપ હોય તો આ વિવર્તન, વ્યતિકરણ જેવી ઘટનાઓ, પ્રકાશની ઇન્ટરફિયરન્સ, ડિફ્યુઝન વગેરે જેવી ઘટનાઓ, એ બધી આ પ્રકાશ ના દર્શાવે જો કણ સ્વરૂપ હોય તો. પણ પ્રકાશ તો આ બધી ઘટનાઓ દર્શાવે છે. પ્રકાશનું વિવર્તન થાય છે, રિફ્લેક્શન થાય છે, પરાવર્તન થાય છે, વ્યતિકરણ થાય છે. તો આ બધી ઘટનાઓ પ્રકાશ દર્શાવે છે. માટે પ્રકાશને તો કયું સ્વરૂપ હોવું જોઈએ? આ બધી ઘટનાઓ કોણ દર્શાવે? તરંગો હોય તે જ દર્શાવે. વિવર્તન, વ્યતિકરણ જેવી ઘટનાઓ. તો પ્રકાશને તો શું હોવું જોઈએ? તરંગ સ્વરૂપ હોવું જોઈએ. એવું કોને કીધું? હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે કીધું. પણ આ એટલા મોટા સાયન્ટિસ્ટ હતા તે સમયગાળામાં, એટલા મોટા સાયન્ટિસ્ટ, એટલા ફેમસ થઈ ગયેલા હતા ન્યૂટન, કે ન્યૂટને કીધું ને એટલે સાચું, બીજા કોઈની વાત માનવામાં નહીં આવે. ન્યૂટન સાહેબે કીધું એ સાચું. એટલા મોટું નામ હતું આનું, એટલું મોટું નામ હતું ન્યૂટનનું કે બીજા બધા વૈજ્ઞાનિકો એની આગળ જે છે તે બધા નાના હતા. એટલે ન્યૂટને એકવાર કીધું કે પ્રકાશને કણ સ્વરૂપ છે એટલે પ્રકાશને કણ સ્વરૂપ જ છે. પછી કોઈ ગમે તેવી દલીલ કરે, કોઈની દલીલ માનવામાં આવી નહીં. એટલે બિચારા હ્યુજિન્સ ભાઈ જે છે તે શાંતિથી બેસી ગયા. એની આ થિયરી કોઈએ માની નહીં. ન્યૂટને કીધું ને એકવાર કે પ્રકાશને કણ સ્વરૂપ છે, બસ ફાઇનલ. બરાબર? એટલે હ્યુજિન્સ જે છે તે શાંતિથી બેસી ગયો. હવે શું થયું? હવે ફરી પાછું 1870ની સાલમાં, વિચાર કરો, લગભગ કેટલા વર્ષો પછી? 1670ની વાત ચાલતી છે, પછી 1770 અને હવે 1870. બરાબર? લગભગ પાછું એક સાયન્ટિસ્ટ આવે છે 1870માં. 1870માં એક સાયન્ટિસ્ટ આવે છે. કોણ આવે છે? તો કે મેક્સવેલ.
મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ આવે છે. આ બધી જ વાતો બુકની અંદર છે, પણ કેવું છે, અનસર્ટનિટી છે. બરાબર છે, ગમે તે જગ્યા પર ગમે તે પોઈન્ટ મૂકી દીધેલો છે. એટલે હું તમને પહેલાં આખી લોજિક બતાવી દઉં છું, નહીં તો તમે પાછું છે ને ચાલુ ચેપ્ટરે ગૂંચવાયા કરો. તમે ચાલુ ચેપ્ટરે ગૂંચવાયા કરો. એ જ તમને અત્યારે લોજિક બતાવી દઉં છું. તો 1870માં મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ આવે છે, અને મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ એવું કહે છે પ્રયોગો કરીને કે ભાઈ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ છે. મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ આવે છે. મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ પ્રયોગો કરીને એવું દર્શાવે છે કે પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એટલે કે તરંગ છે. એ પ્રેક્ટિકલ કરીને બતાવે છે, પ્રેક્ટિકલથી સાબિત કરે છે. એટલે પછી પાછું લોકોને થયું કે હા, ન્યૂટને કીધેલી વાત કે પ્રકાશ કણ સ્વરૂપ છે એ ખોટી હોઈ શકે છે, અને આને તો પ્રેક્ટિકલ કરીને બતાવી દીધું. પ્રેક્ટિકલ કરીને બતાવ્યું મેક્સવેલે કે ભાઈ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે કે વિકિરણ છે. તો લોકો સાચું માનવા માંડ્યા. હવે લોકો માનવા માંડ્યા કે ના, પ્રકાશ કયા સ્વરૂપે હોવો જોઈએ? તરંગ સ્વરૂપે હોવો જોઈએ, કણ સ્વરૂપે હોવો જોઈએ નહીં. કેવા સ્વરૂપે હોવો જોઈએ પ્રકાશ? તરંગ સ્વરૂપે હોવો જોઈએ. આવું લોકો 1870 પછી માનવા લાગ્યા કે પ્રકાશને કેવું સ્વરૂપ હોવું જોઈએ? તો કે પ્રકાશને તરંગ સ્વરૂપ હોવું જોઈએ. બરાબર. ત્યાર પછી હવે આવે છે 1900ની સાલ, અને 1900ની સાલમાં હવે આવે છે મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક. મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક. આ મેક્સવેલ છે, હવે છે મેક્સ પ્લાન્ક. હા, મેક્સ બંનેમાં છે. 1870માં મેક્સવેલ છે કે જે એવું કહે છે પ્રાયોગિક પરિણામોને આધારે કે ભાઈ પ્રકાશ જે છે એ પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, અથવા બોલો વિદ્યુત ચુંબકીય તરંગ છે. જ્યારે 1900ની સાલમાં પાછો મેક્સ પ્લાન્ક આવે છે, અને એ પણ એક પ્રયોગ કરે છે, બ્લેક બોડી પ્રયોગ કરે છે મેક્સ પ્લાન્ક. અને મેક્સ પ્લાન્ક પોતાના પ્રયોગ ઉપરથી એવું સાબિત કરે છે કે પ્રકાશ તો પાછો કેવા સ્વરૂપે છે? કણ સ્વરૂપે જ છે. મેક્સ પ્લાન્કનો પ્રયોગ એવું કહે છે કે પ્રકાશ એ કણ સ્વરૂપે જ છે, અને પ્રકાશના કણને મેક્સ પ્લાન્ક નામ આપે છે ફોટોન. ફોટોન અથવા ક્વોન્ટા. એવું નામ આપે છે. તો મેક્સ પ્લાન્ક પ્રકાશને કણ સ્વરૂપ છે એવું સાબિત કરે છે, અને એ પ્રકાશના કણને ફોટોન અથવા તો ક્વોન્ટા એવું નામ આપે છે. કોણ? મેક્સ પ્લાન્ક. અને મેક્સ પ્લાન્કને જ રેફરન્સમાં લઈને 1905ની સાલમાં આવે છે આઇન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક. અને આઇન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક શોધે છે ખૂબ મોટી ફોટો ઇલેક્ટ્રિક અસર. અને જેના ઉપરથી પણ એવું સાબિત થાય છે કે પ્રકાશને કણ સ્વરૂપ છે. લો, આઇન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરે છે 1905માં. જે પણ પ્રેક્ટિકલ એવું સાબિત કરે છે કે પ્રકાશનું સ્વરૂપ કેવું છે? કણ સ્વરૂપ છે. તો અતાતાના તાજ કે જે આજથી લગભગ 1900ની સાલથી લગભગ 1600ની સાલમાં લગભગ 300 વર્ષ પહેલાં, 250-300 વર્ષ પહેલાં જે ન્યૂટને કીધેલું પ્રકાશને કણ સ્વરૂપ છે, ત્યાં જ ગોળ ફરીને પાછા આવી ગયા. બરાબર. પણ વચ્ચે આ બધા વૈજ્ઞાનિકોએ જે કીધું કે પ્રકાશને તરંગ સ્વરૂપ છે, મેક્સવેલે પ્રયોગ કરીને સાબિત કર્યું કે પ્રકાશ એક તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે છે, એ પણ ખોટા નહોતા. તો ફાઇનલી એવું સ્વીકારી દીધું કે પ્રકાશને દ્વિસ્વભાવ છે. પ્રકાશના બંને નેચર છે. પ્રકાશને કણ સ્વરૂપ પણ છે, પ્રકાશને તરંગ સ્વરૂપ પણ છે. આવું ફાઇનલી સ્વીકારી દીધું. તો આ જે છે આખું ફિઝિક્સ છે. આ આખું ફિઝિક્સ પોઈન્ટ, આ આખું ફિઝિક્સમાં આવે છે. બધું ડિટેલમાં તમને 12મા ધોરણમાં આવશે. બરાબર. બટ કેમિસ્ટ્રીમાં આ પોઈન્ટ્સ અત્યારે આપી દીધેલા છે. આપણે આને કવર કરવાના છે. આપણે આ બધા પોઈન્ટ્સને કવર કરવાના છે કેમિસ્ટ્રીમાં. એકચ્યુઅલી ફિઝિક્સ છે. બરાબર. આપણે કવર કરી દઈશું આ બધા જ પોઈન્ટ્સને. ઓકે. તો પ્રકાશ વિશેનો ઇતિહાસ આ છે. પ્રકાશ વિશેનો ઇતિહાસ આ છે. લખી લો.
ઘણું કામ લાગવાનું છે, નહીં તો સાયન્ટિસ્ટોના નામની અંદર ગૂંચવાયા કરશો, સાયન્ટિસ્ટોના નામમાં ગૂંચવાયા કરશો. નોટ બનાવતા જ જાઓ. બુકમાંથી જો આ ચેપ્ટરને કરવા ગયા ને સમજી લેજો તો મૈરા. બુકમાં તો એટલું ગમે તેમ આપેલું છે, અને જો બુકમાંથી આ ચેપ્ટર કરવા ગયા ને તો મૈરા. તમારી નોટ મારી સાથે બનાવજો, તમારી નોટ મારી સાથે હું બનાવડાવું તે રીતે બનાવતા જાઓ નોટ્સ. તો આ ચેપ્ટર જે છે ને એકદમ મજાનું કરીને આપી દઈશ તમને. ઓકે, નોટ્સ મારી સાથે બનાવતા જાઓ. ચાલો, તો પ્રકાશ વિશેનો ઇતિહાસ કંઈક આવો છે. કેમ કહું છું નોટ્સ બનાવતા જાઓ? કેમ કે આ એનસીઆરટીની બુક જે છે એ તો માત્ર એક સિમ્પલ તમને એક ટેક્સ્ટ બુક તરીકે તમારે યુઝ કરવાની છે. હું જે નોટ્સ બનાવડાવું છું, હું તમને જે નોટ્સ બનાવડાવું છું, એ નોટ્સ તમને આ બધા ટોપિકની હું તમને જે નોટ્સ બનાવડાવું છું એ નોટ્સ બનાવવા માટે મેં લગભગ ઓછામાં ઓછી 5 થી 6 રેફરન્સ બુકોને ફોલો કરેલી હોય છે. 5 થી 6 રેફરન્સ બુકોને ફોલો કરેલી હોય છે. અને એ 5 થી 6 રેફરન્સ બુકોને ફોલો કર્યા બાદ જે ફાઇનલી સાચું છે અને કઈ રીતે છોકરાઓને વિદ્યાર્થીઓને ઇઝી કરીને આપી શકાય એ પ્રમાણે હું જાતે નોટ બનાવું છું અને પછી તમારા સમક્ષ એ નોટને રજૂ કરું છું. હું જાતે નોટ બનાવું છું અને એ નોટને તમારા સમક્ષ પછી રજૂ કરું છું. ઓકે, ખ્યાલ આવે છે? તો બુકમાં તો બહુ ગમે તેમ આપેલું છે, સમજી લેજો તમે. ચાલો, આ પ્રકાશ વિશેનો ઇતિહાસ છે કે પ્રકાશ વિશે કયા કયા વૈજ્ઞાનિકો શું શું માનતા હતા. બરાબર, લખી લો. તો સૌથી પહેલા ન્યૂટન પ્રકાશને કણ સ્વરૂપ છે એવું કહેતો હતો. ત્યાર પછી હ્યુજિન્સ. આ હ્યુજિન્સ જે છે એ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓને આધારે એવું કીધેલું છે કે પ્રકાશને તરંગ સ્વરૂપ છે, પણ તેની વાત કોઈએ માનેની નહીં તે વખતે. પછી 1870માં મેક્સવેલ કે જે પ્રયોગ કરીને સાબિત કરે છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, તરંગ સ્વરૂપે છે. મેક્સવેલ એવું કહે છે. ત્યાર પછી 1900માં મેક્સ પ્લાન્ક આવે છે અને મેક્સ પ્લાન્ક એના પ્રયોગ પરથી આ પ્રયોગો શું છે, કેવી રીતે કરેલા છે, બધી વાતો છે ચેપ્ટરમાં. અત્યારે તો ખાલી લખી દો કે મેક્સ પ્લાન્ક પોતાના પ્રયોગ શું કહે છે. મેક્સ પ્લાન્ક પોતાના પ્રયોગ ઉપરથી પ્રકાશને કણ સ્વરૂપ છે અને એ પ્રકાશના કણને ફોટોન અથવા તો ક્વોન્ટા એવું નામ આપેલું છે. જ્યારે આઇન્સ્ટાઈને પ્રયોગ કર્યો છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અને પ્રકાશની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપરથી કણ સ્વરૂપ છે એવું આઇન્સ્ટાઈન કહે છે. તો ફાઇનલી દરેકે દરેક વૈજ્ઞાનિકોમાં જે આ પ્રકાશના કણ સ્વરૂપ અને પ્રકાશના તરંગ સ્વરૂપ અંગે મતભેદો ચાલ્યા આવેલા છે તે નિરાકરણ લાવવા માટે ફાઇનલી એવું સ્વીકારી દેવામાં આવ્યું કે ભાઈ પ્રકાશને બંને સ્વભાવ છે. પ્રકાશને કણ સ્વરૂપ પણ છે અને પ્રકાશને તરંગ સ્વરૂપ પણ છે. તો ડ્યુઅલ નેચર છે પ્રકાશનું. ઓકે, આવું ફાઇનલી સ્વીકારી દેવામાં આવેલું છે. લખી લો આ પ્રકાશ વિશેની વાત. નોટ્સ બનાવતા જાઓ, લખી દો આ પ્રકાશ વિશે. ચાલો, તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું. આ દરેકે દરેક પોઈન્ટ્સ જે તમને અત્યારે કીધા એ દરેકે દરેક પોઈન્ટ્સ જે આપણે આખો લાઈન ડાયાગ્રામ સ્ટાર્ટિંગમાં લખ્યો પરમાણુના બંધારણનો, તેમાં આવતા દરેકે દરેક પોઈન્ટને આપણે હવે ડિટેલમાં વન બાય વન ડિટેલમાં સમજતા જઈશું. ઠીક છે? ચાલો, લખી લો આટલું. કોર્પસ્કલ્સ, જે ન્યૂટને પ્રકાશના કણને નામ આપેલું. ઓકે, પ્રોનાઉન્સિએશન વિચિત્ર છે, કોર્પસ્કલ્સ. ઓકે, લખો. ચાલો, તો મળીએ છીએ હવે. અને હવે રિયલ કેમેસ્ટ્રી મેં કીધું સ્ટાર્ટ થાય છે. બરાબર છે? સીટ બેલ્ટ બાંધી લો તમારો. જે કંઈ પણ છે તમારી સવારી હવે બરાબર ચાલુ થાય છે. સીટ બેલ્ટ બાંધી લો અને હવે આપણે કેમેસ્ટ્રીની અંદર આગળ વધીશું. નેક્સ્ટ ટાઈમથી વાંચતા રહેવાનું છે, પ્રેક્ટિસ કરતા રહેવાની છે હવે ખાસ. ચાલો.